એન્ટાર્કટિકાની બર્ફીલી દુનિયામાં બધું જ ફિક્સ છે. ખોરાક, પરિવાર અને ટોળું. અહીંયા જીવતું રહેવા માટે પેંગ્વિન્સે નક્કી કરેલા નિયમો પ્રમાણે ચાલવું પડે છે. પરંતુ એક દિવસ અચાનક એક પેંગ્વિન અટકી જાય છે અને પોતાનો રસ્તો બદલી નાખે છે. તે એ દિશામાં ચાલવા લાગે છે કે જ્યાં ન તો ખોરાક છે, ન તો સુરક્ષા, ન તો ટોળું. દેખાય છે તો બસ દૂર દૂર સુધી બરફથી ઢંકાયેલો પહાડ. આ બધું જ 2008માં બનેલી ડોક્યુમેન્ટરી એન્કાઉન્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડમાં કેદ થઈ રહ્યું હતું, જેને જર્મન ફિલ્મમેકર વર્નર હર્ગોઝગે ડાયરેક્ટ કરી હતી. એકલો ચાલતો પેંગ્વિન અચાનક અટકે છે અને છેલ્લી વાર પાછળ ફરી અને પોતાના ટોળા તરફ જુએ છે. પછી 70 કિલોમીટર દૂર પહાડો તરફ ચાલવા લાગે છે, જ્યાં તેના માટે માત્ર મોત છે. ડોક્યુમેન્ટરી બનાવનારાએ તેને બચાવવાનો પ્રયાસ નથી કરતા. તેઓ કહે છે, જો તેને પકડી અને ટોળામાં પાછો લાવવામાં આવે તો તે પણ તરત જ ફરીથી એ જ દિશામાં એકલો ચાલવા માંડત. મોત તરફ એકલા દોડતા આ પેંગ્વિનનો વિડીયો 19 વર્ષ પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો ભાવુક થઈ રહ્યા છે અને મીમ્સ બનાવી રહ્યા છે. આ દરમિયાન કેટલા સવાલો ઉઠી રહ્યા છે કે આખરે પેંગ્વિને આવું કેમ કર્યું હશે અને લોકો પેંગ્વિન સાથે પોતાને કેમ જોડી રહ્યા છે. એ વિશે જાણીશું આજના એક્સપ્લેનરમાં. સોશિયલ મીડિયા પર આ પેંગ્વિન હવે નિહલિસ્ટ પેંગ્વિનના નામે જાણીતો થઈ ગયો છે. નિહલિસ્ટ એટલે એવી વ્યક્તિ કે જે જીવનને અર્થહીન માને છે અને તેઓ અસ્વીકાર કરીને મૃત્યુ તરફ આગળ વધવા લાગે છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે પેંગ્વિનને જાણી જોઈ અને આત્મહત્યા કરવાની કોઈ વૃત્તિ હોતી નથી. આ માત્ર આપણે માણસોના ઇમોશન્સને પેંગ્વિન પર પ્રોજેક્ટ કરવા જેવું છે. ટોળું છોડીને એકલા જવા પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે: દિશા ભટકવી અથવા નેવિગેશનમાં ગડબડ. રિસર્ચ ગેટમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ પેંગ્વિન સૂર્યની સ્થિતિ મુજબ પોતાની દિશા નક્કી કરે છે. આ સિવાય તેઓ પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ, જમીનના નિશાન અને હવામાન સંકેતોથી પણ દિશા નક્કી કરે છે. ક્યારેક બર્ફીલા તોફાન કે બરફ તરફ પડતા પ્રકાશ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.